શું તમે જાણો છો કે મહાભારતના યુદ્ધમાં શ્રી કૃષ્ણ જે અદ્ભુત પંચજન્ય શંખ ફૂંકતા હતા તેનું રહસ્ય આપણા પોતાના ગુજરાતના દરિયાકાંઠા સાથે જોડાયેલું છે। 99% લોકો આ વાત નથી જાણતા। પૌરાણિક કથા મુજબ ઉજ્જૈનમાં સાંદીપની મુનિના આશ્રમે અભ્યાસ પૂરો કર્યા પછી શ્રી કૃષ્ણે યમલોકમાંથી ગુરુપુત્રને પુનર્જીવિત કરી ગુરુદક્ષિણા આપી હતી। આ શોધ દરમિયાન ખબર પડી કે પંચન નામનો એક ખતરનાક અસુર પ્રભાસ પાટણના દરિયાની એક શંખ આકારની ગુફામાં છુપાયેલો છે અને તે ઋષિમુનિઓને હેરાન કરતો હતો। ભગવાન શ્રી કૃષ્ણે સમુદ્રમાં જઈને આ ભયાનક પંચન અસુરનો વધ કર્યો। ત્યારબાદ તેના શરીરના કઠણ હાડકામાંથી એક દિવ્ય શંખ પ્રાપ્ત કર્યો જેનું નામ પડ્યું પંચજન્ય શંખ। આ એ જ શંખ હતો જેનો ભયાનક નાદ મહાભારતના રણમેદાનમાં દુશ્મનોની છાતીના પાટિયા બેસાડી દેતો હતો। ગુજરાતની આ પવિત્ર ભૂમિ અને પ્રભાસ પાટણના ઇતિહાસમાં આવા કેટલાય દિવ્ય રહસ્યો છુપાયેલા છે। આ રોચક માહિતી જો તમને પહેલીવાર ખબર પડી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।